હેલો એવરીવન, આજે મેં માતાજીને ધરવા માટે સુખડી બનાવી હતી, તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. સુખડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે. કોઈને થોડીક હાર્ડ બનતી હોય, થોડી કોઈને સોફ્ટ બનતી હોય છે, પણ સુખડી તો બનતી જ હોય છે. સો મેં અહીંયા તમારી સાથે જે સુખડીની રેસીપી શેર કરી છે એ બી બહુ ઇઝી છે અને હેલ્ધી છે અને બધાને ફાવતી જ હોય છે. બટ મને થયું લાવ આઈ વોન્ટ ટુ શેર વિથ યુ સમ રેસીપી, સો આઈ શેર ઇટ. તો સૌથી પહેલાં તો સુખડી છે ને એકદમ સોફ્ટ બનવી જોઈએ, મોંમાં મૂકતા તે પીગળી જેવી બનવી જોઈએ. એન્ડ થેન્ક ગોડ, બાય ગોડ્સ ગ્રેસ મારી સુખડી પણ એટલી જ સરસ અને સોફ્ટ બની છે. મને ખૂબ આઈ એમ સો હેપી. તો એના માટે સૌપ્રથમ મેં છે ને અહીંયા એક વાટકાનું માપ લીધું છે, મોટું છાલિયું જે આવે એનું, અને એ પ્રમાણે મેં ઘી લીધું છે અને એ જ પ્રમાણે મેં લોટ લીધો છે. તમે જો માપ લેવા માંગતા હોય તો તમે બધી વસ્તુ સેમ લઈ શકો છો. જેમ કે 100 ગ્રામ તમે ઘી લ્યો છો તો 100 ગ્રામ લોટ લ્યો, 100 ગ્રામ ગોળ તો બી ચાલે છે. બસ એને સરસ રીતે આપણે શેકી લેવાનો છે. લોટને એકદમ એરોમેટિક એટલે કે સુગંધ આવે એટલો શેકવાનો છે. સરસ રીતે શેકાઈ જાય, કલર ચેન્જ થઈ જાય, એનો કલર બદલી જાય, ત્યારબાદ એને નીચે ઉતાર લેવાનું છે. જ્યાં સુધી શેકાતો લોટ ત્યાં સુધીને સરસ રીતે એને બસ હલાવતા જ રહેવાનું છે. લોટને એકદમ સરસ રીતે રોસ્ટ કરવાનો છે. બળી જશે તો પછી એમાં સુખડીનો ટેસ્ટ ફરી જાય છે. તો બી કેરફુલ કે તમે તમારું સુખડી છે એને સરસ રીતે શેકો છો, એને સરસ રીતે શેકવાની છે. જ્યાં સુધી ફ્લફી થવા મળે, એકદમ એની ઉપર પરપોટા આવવા મળે ત્યાં સુધી એને શેકવાની છે. એકદમ સરસ રીતે સુખડીનો લોટ શેકાઈ જાય ને એકદમ ફ્લૂફી થઈ જાય એટલે સમજવાનું, ને એરોમેટિક થઈ જાય, સુગંધ આવવા મળે એટલે સમજવાનું કે સુખડીનો લોટ શેકાઈ ગયો છે. જેવો સુખડીનો લોટ શેકાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનો છે. ગેસ સ્ટવ બંધ કરી દેવાનો છે અને થોડીવાર માટે સુખડીના લોટને ઠરવા દેવાનો છે. ઠરવા દેવાનો એટલા માટે છે જેનાથી જે સુખડી છે એ હાર્ડ ન બને, સ્ટીકી ન બને, એટલા માટે. ત્યારબાદ મેં અહીંયા જે ગોળ લીધો છે તે ડબ્બાનો ગોળ લીધો છે. ડબ્બાનો ગોળ સારો હોય છે અને આપણા હેલ્થ માટે પણ બેનિફિટ હોય છે, એટલે મેં એને લીધો છે. અને એ પીગળવામાં પણ ઇઝી હોય છે. જો સુખડી ઠરી ગઈ હોય તો બી ઇઝીલી તમે એને એડ કરી શકો છો અને સેટ થઈ જાય છે. ત્યારબાદ એક છાલિયાના મદદથી તમે એને સ્પ્રેડ કરી દો એક પ્લેટમાં, અને એની ઉપર તમારી પાસે જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય, જેમ કે મારી પાસે હાલ બદામની કતરણ અવેલેબલ હતી તો મેં એનાથી ગાર્નિશ કરી લીધું અને એનાથી સરસ રીતે સ્પ્રેડ કરી અને ગાર્નિશ કર્યું. તમારી પાસે કોઈ બી વસ્તુ હોય, તમે આમાં ગુંદ બી એડ કરી શકો, સૂંઠ બી એડ કરી શકો. શિયાળાની સિઝન હોય તો તમે આમાં ગુંદ, સૂંઠ, પીપરી મૂળ, એવી ગંઠોડા પાવડર, એ બધી જ વસ્તુ એડ કરીને તમે એક પાક બનાવી શકો છો. પછી જે બદામ સ્પ્રેડ કરી એના પછી પણ જરાથી છાલિયાથી આપણે દબાવી દઈશું, જેનાથી શું કે બદામ છે એકદમ સરસ રીતે એમાં બેસી જાય. ગરમા ગરમ હોય ત્યારે જ એના પીસ કરી લેવાના, બિકોઝ ગરમા ગરમ હોય ત્યારે પીસ કરી લ્યો છો તો તે સરસ રીતે પીસ થઈ જાય છે. બાકી ઠરી ગયા પછી હાર્ડ થઈ જતી હોય છે ઘણી વખત. જોકે મારી સુખડી તો એઝ યુઝ્યુઅલ એઝ આઈ એમ સેઇંગ બહુ સરસ અને સોફ્ટ બની હતી. તો એને સરસ રીતે કટ કરી લેવાના છે. ઓન ધ સ્પોટ જ્યારે તમે સ્પ્રેડ કરો ને થોડીક જ સમય તો આવી રીતના કટ થઈ જાય એટલે સરસ રીતે એને તમે જોઈ શકો છો. લુકિંગ સો ડિલિશિયસ, બહુ જ સરસ લાગી રહ્યા છે. તો જુઓ, આવી રીતના મારી સુખડી તૈયાર છે. લાગે છે ને ટેસ્ટી, લુકિંગ વાઇઝ બી ટેસ્ટી છે ને ચાખવાથી પણ ટેસ્ટ જ લાગી, મને સરસ જ લાગી. અને જુઓ કેટલી સોફ્ટ છે, જસ્ટ ઇન અ લિટલ બીટ એના પીસ થઈ જાય છે, મોંમાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ મારી સુખડી બની છે. હોપ તમે પણ ટ્રાય કરજો અને સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.